તો દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ પર હર્ષ સંઘવીની નજર। તમામ મીટિંગો રદ કરી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાત પહોંચ્યા છે। વલસાડ પહોંચવું મુશ્કેલ હોવાના કારણે હર્ષ સંઘવી નવસારીને બેઝ બનાવ્યો છે। સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા હોવાથી વલસાડ પહોંચવું મુશ્કેલ બન્યું છે। નવસારીના અનેક વિસ્તારોની મુલાકાત બાદ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી। તો આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। રોનકજી, જે રીતે હર્ષ સંઘવી પોતાની તમામ મીટિંગો રદ કરી અને અત્યારે નવસારી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે જે રેડ એલર્ટ છે તેને લઈ મીટિંગ શરૂ કરી છે, શું વિગતો? કેમ કે યુએઈના મંત્રી અને ત્યાં આખું ડેલિગેશન આવેલું હતું હર્ષ સંઘવીની મુલાકાતે। આજે ઉદ્યોગ મંત્રી છે તે નાતે હર્ષ સંઘવી સાથે બેઠક પણ હતી અને અનેક મુદ્દે ચર્ચા પણ થવાની હતી, પરંતુ વલસાડ અને દક્ષિણ ગુજરાતની જે પ્રકારની સ્થિતિ હતી તેને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવી આજે જ દક્ષિણ ગુજરાત જવા રવાના થયા હતા। જોકે જે નવો હાઈવે છે તેનાથી વડોદરાથી સુરત અને ત્યારબાદ વલસાડ પહોંચવાના હતા, પરંતુ શરૂઆતમાં એનાની બાજુમાં જે સમસ્યા નડી ત્યાં હાઈવે પર પાણી હતા। ત્યારબાદ હર્ષ સંઘવી મહા મુશ્કેલીથી નવસારી પહોંચ્યા હતા અને નવસારીની અંદર તેમને સૌપ્રથમ સમગ્ર વિસ્તારની મુલાકાત કરી, સાથે જેટલી પણ એજન્સીઓ છે જે રાહત બચાવ કામગીરીમાં લાગેલી છે તેના અધિકારીઓ સાથે મુલાકાત બેઠક કરી। મામલતદાર કલેક્ટર ઓફિસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી। સાથે જ કેમ કે ખુદ નાયબ મુખ્યમંત્રી એ વિસ્તારમાં પહોંચ્યા છે તેના કારણે જે અધિકારીઓ છે ને જે રાહત કામગીરી છે તે વેગવંતી બની છે। જોકે હર્ષ સંઘવીનું જે આયોજન હતું આ સવારથી નિર્ધારિત કરીને નીકળ્યા હતા એ પ્રમાણે તેઓ વલસાડ પહોંચવાના હતા, પરંતુ વલસાડ જવા માટેનો નેશનલ હાઈવે અને ત્યારબાદ સ્ટેટ હાઈવે બંને ઠેકાણેથી પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં પણ જળસ્તર સતત વધી રહ્યું હતું અને ત્યાંથી નવસારીથી વલસાડ પહોંચવું મુશ્કેલ હતું। એટલે હર્ષ સંઘવી અત્યારે નવસારીને બેઝ બનાવ્યો છે। તો એ જ રીતે કનુભાઈ દેસાઈ સરકારના નાણામંત્રી છે, વલસાડના ધારાસભ્ય છે વલસાડ જિલ્લાના, તે પણ વલસાડ જવા નીકળ્યા હતા, પરંતુ એમને પણ દુનિયાભરની અડચણો વચ્ચે આવી છે તેના કારણે તેમને ચીખલી બેઝ બનાવ્યો છે। પરંતુ આ બંને, એક નાયબ મુખ્યમંત્રી અને એક વરિષ્ઠ મંત્રી, આ બંને નવસારી જિલ્લાની અંદર જે પ્રકારે બેઝ બનાવ્યો છે અને સાથે જ જેટલી પણ કેન્દ્રીય એજન્સીઓ છે અને સ્ટેટની જે એજન્સીઓ છે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, તેના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે। એટલું જ નહીં, જે પ્રકારની સ્થિતિ બની રહી છે અને જે પ્રકારના સેટેલાઇટ ઇમેજ આવી રહી છે અને જે પ્રકારે વરસાદની જે શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં તેને લઈને એક પછી એક તેઓ નિર્ણય પણ કરી રહ્યા છે। કેન્દ્ર સાથે, ખાસ કરીને કેન્દ્ર સરકાર સાથે આપણે તમામ લોકો જાણીએ છીએ, પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરી છે, ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને કેન્દ્રની જે પ્રકારની મદદ મળી રહી છે અને કેન્દ્ર તરફથી જે પ્રકારે ગુજરાતને મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે તેના કારણે ચોક્કસથી રાહત બચાવમાં ઉર્જા વધી છે। પરંતુ હકીકત એ છે કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ અને ઉમરગાંવની અંદર જે છેલ્લા 30-40 કલાકની અંદર 45 થી 50 ઇંચ જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ત્યાં આગળ જળ સંકટ જબરજસ્ત છે। અનેક લોકો પાણીમાં ફસાયા છે। ઘણા લોકો, કારણ કે છાપરાવાળા જે ઘર છે, કાચા મકાનો છે, તે છાપરા ઉપર બેસીને વરસાદ રોકાય અને પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે જે ઉપરવાસ છે એ ધરમપુર હોય કે પછી સેલવાસાનો વિસ્તાર હોય કે પછી ડાંગના વિસ્તાર હોય, ત્યાંથી જબરજસ્ત વરસાદના કારણે ત્યાંનું જે પાણી આવી રહ્યું છે અને એની સમસ્યા ચોક્કસથી રેસ્ક્યુમાં પણ નડી રહી છે અને સાથે જ જે પ્રકારે પ્રશાસન કામ કરવા માંગે છે એની અંદર પણ ચોક્કસથી સમસ્યા આવી રહી છે। પણ આપણે આ જોઈ શકીએ છીએ, નાગરિકોને મળ્યા છે હર્ષ સંઘવી, તમામની સમસ્યા જાણી છે, ખાસ કરી જીવન જરૂરી જે વસ્તુઓ છે તે સમયસર પહોંચે એ પ્રકારની સૂચના આપી છે। આવતીકાલ સવારને ધ્યાનમાં રાખી સૂચના આપી છે। તેમને જ દક્ષિણ ગુજરાતની તમામ શાળાઓની અંદર, તમામ જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવા માટે મુખ્યમંત્રી સાથે પરામર્શ કરીને તમામ કલેક્ટરોને સૂચના આપી હતી। પરંતુ આ દ્રશ્ય જોઈ શકીએ છીએ, દક્ષિણ ગુજરાતની જે પણ નદીઓ છે એ ઔરંગા હોય, પૂર્ણા હોય કે જેટલી પણ નદીઓ છે તેનું જળસ્તર પણ સતત વધતું રહ્યું છે અને એ સમસ્યા પણ નડી રહી છે। પરંતુ હા, એ હકીકત છે કે હર્ષ સંઘવી આજે બેઝ તેમને બનાવ્યો છે નવસારી, અને કનુભાઈ દેસાઈ જેમને બેઝ બનાવ્યો છે નવસારી જિલ્લાની અંદર જ, અને આ બંને મંત્રીઓની ઉપસ્થિતિના કારણે રેસ્ક્યુ કામગીરી ચોક્કસથી વેગવંતી બની છે। થોડાક સમય પહેલા ઉમરગાંવની અંદર કેટલાક શ્રમિકો ફસાવ્યા હતા તેના સમાચાર આવ્યા હતા, તેને લઈને પણ હર્ષ સંઘવીએ કલેક્ટરને સૂચના આપી છે કે કેવી રીતે તમામનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે પહોંચાડી શકાય। પરંતુ હા, એ માનવું જ પડશે કે દક્ષિણ ગુજરાતની સ્થિતિ વિકટ છે। વરસાદ રોકાય એ જરૂરી છે, સાથે જ ન માત્ર વલસાડ કે નવસારીમાં પરંતુ ઉપરવાસનો જે વિસ્તાર છે, ડાંગ, ધરમપુર અને સેલવાસાનો કેટલોક વિસ્તાર,
ત્યાં પણ વરસાદ સત્વરે રોકાય તો જ જળસ્તર નીચે આવે અને જે પણ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે તેની અંદર રાહત મળે. પરંતુ આપ દ્રશ્યો પણ જોતા હશો, સ્થાનિક ધારાસભ્ય પણ છે, ભાજપ સંગઠનના નેતાઓ પણ છે અને તમામ ખૂણે ખૂણાની જે જાણકારી છે હર્ષસંઘવી મેળવી અને શું મહત્તમ રીતે નાગરિકોની મદદ કરી શકાય, નાગરિકોને સમસ્યા ઓછી નડે પ્રકારની સ્થિતિ કરી શકાય, તેના ઉકેલ મેળવવામાં ચોક્કસથી હર્ષસંઘવી વ્યસ્ત જણાઈ રહ્યા છે. ચોક્કસથી રોનકજી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો દક્ષિણ ગુજરાતમાં જે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે હર્ષ સંઘવી અત્યારે નવસારી પહોંચ્યા છે, નવસારીને બેઝ બનાવ્યું છે. વલસાડ પહોંચવું મુશ્કેલ બન્યું હોવાથી તેમણે નવસારીને બેઝ બનાવ્યું છે અને સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હોવાથી વલસાડ પહોંચવું મુશ્કેલ બન્યું છે. તો તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે હર્ષ સંઘવી. તો નવસારીના અનેક વિસ્તારની મુલાકાત બાદ હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી છે. નાયબ મુખ્યમંત્રી અત્યારે નવસારી પહોંચ્યા છે અને તમામ વિસ્તારની મુલાકાત પણ રૂબરૂ જઈ અને લીધી હતી. સાથે જ સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. કેવી હાલાકી પડે છે, જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુ ન અટકે, લોકોને હાલાકી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે અધિકારીઓને સૂચના આપી છે. બીજી તરફ આગળનો પ્લાન કેવી રીતે તૈયાર કરવો તેને લઈને પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્થાનિક ધારાસભ્ય પણ તેમની સાથે ઉપસ્થિત હતા. હર્ષ સંઘવી અત્યારે નવસારી પહોંચ્યા છે. તેમનો પ્લાન વલસાડ પહોંચવાનો હતો, પરંતુ સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે તમામ જે રસ્તાઓ બંધ છે તેને જોતા તેમણે નવસારી ખાતે પોતાનો પ્રવાસ અટકાવ્યો છે અને નવસારીને બેઝ બનાવી અને અધિકારીઓ સાથે મીટિંગ કરી રહ્યા છે.